મારું નામ કિશોરભાઈ ફુલજીભાઈ સોજિત્રા છે. હું સિમરણ તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલીનો રહેવાસી છું. દર વર્ષે હું 2017થી ખેતી કરું છું. એમાં આ વર્ષે મેં મારા ખેતરમાં 25-30 વીઘાના કોઠિંબાનું વાવેતર કરેલું અને કોઠિંબામાંથી કાચરી બનાવવાનું આ વર્ષે શરૂ કર્યું છે. તો તમે જોઈ શકો છો કે આ કોઠિંબા કપાઈ રહ્યા છે. કોઠિંબામાં લીલા કોઠિંબા પણ છે અને પીળા પણ છે. તો પીળા કોઠિંબાની કાચરી એકદમ સરસ બને, ઓછી થાય અને એક જ દિવસ મીઠામાં રાખવી પડે. ત્યારે લીલા કોઠિંબાને 2 દિવસ સુધી પલાળી રાખવા પડે, છાશમાં પણ નાખવા પડે અને એની કડવાટ દૂર કરવા માટેની પ્રોસિજર કરવી પડે. તો હું આ વર્ષે જ પહેલું જ વર્ષે મેં 2000 કિલો જેવી કાચરીનું ઉત્પાદન કરેલું અને મને સમાજ તરફથી ખૂબ સરસ સહકાર મળ્યો. કાચરી સિવાય મારે ત્યાં વિનાયક ફૂડ પ્રોડક્ટના નામે 4-5 વસ્તુઓ હું અત્યારે બનાવી રહ્યો છું. તો ઘઉંનો પોંક પણ અમે બનાવીએ છીએ. અહીંયા આ તમે જોઈ શકો છો, સરગવાના પાન સુકાઈ રહ્યા છે. સરગવાના પાનને સૂકવી એનું પેકિંગ કરી અને લોકોની જરૂરિયાત પ્રમાણે અમે સપ્લાય કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જે આ કાચરી તમને બતાવી છે એ 250 ગ્રામના પેકિંગમાં છે અને 500 ગ્રામના પેકિંગમાં પણ છે. તો અહીંયાથી આપણે સુરત, મુંબઈ, અમદાવાદ અને ભારતના કોઈ પણ સ્થળે તમે મગાવો તો અમે તમને પહોંચાડી શકીએ છીએ. અમારો નંબર સ્ક્રીન ઉપર ડિસ્પ્લે ઉપર આપેલો છે, તમે સંપર્ક કરી શકો છો. આ સિવાય અમે તમારી જરૂરિયાત પ્રમાણે સરગવાના પાન, લીમડાના પાન, મીઠા લીમડાના પાન, તુલસીના પાન, પુદીનાના પાન આ પણ તમને ડ્રાય મળશે. કસૂરી મેથી પણ અમે બનાવવા જઈ રહ્યા છીએ. આ વર્ષે સિઝનમાં કસૂરી મેથીનું વાવેતર કરેલું છે. મેથીનું ઉગાવ આવી જાય ત્યાર પછી જ્યારે મેચ્યોર થશે ત્યારે અમે સૂકવી અને મેથીના પેકિંગ કરીને પણ પહોંચાડવાનો પ્રયત્ન કરશું. અમારો પ્રયત્ન છે કે લોકોને ઘર બેઠા સારી પ્રોડક્ટ, ઓર્ગેનિક પ્રોડક્ટ મળે અને સુખાકારી જીવન બને.